ગુજરાત। નમસ્કાર, વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનું આપણું લેસન છે પાવર હેન્ડ ટૂલ્સ। સૌથી પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈશું। આપણે પાવર હેન્ડ ટૂલ્સમાં મેઇનમાં ફર્સ્ટ છે ઇલેક્ટ્રિકલ ડ્રીલ અને ગ્રાઇન્ડર ડ્રીલ મશીન। ઇલેક્ટ્રિકલ ડ્રીલનો ઉપયોગ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં પાવર હેન્ડ ટૂલ્સનો થાય છે। પાવર હેન્ડ ટૂલ્સથી કામ ઝડપી અને શક્તિનો વ્યય ઓછો થાય અને કામની ગુણવત્તા વધે છે। ડ્રીલનો ઉપયોગ સામાન્ય લાકડાના બનેલા ધાતુને લગતી અને બાંધકામ ઉપયોગી વસ્તુમાં કાણા પાડવા માટે થાય। ડ્રીલની ક્ષમતા તરીકે પરફોર્મન્સ અને લાક્ષણિકતાઓ સાથે બજારમાં ઉપલબ્ધ। હવે આપણે એની થોડી હિસ્ટ્રી જોઈશું। ડ્રીલ મશીનથી આપણે કાણા પાડીએ, પણ આ વર્ષો પહેલાંથી આપણે એને યુઝ કરતા આવ્યા છીએ। સ્લાઇડમાં જોતા આપણે 35,000 BCની આસપાસ હોમોસેપિયન્સ રોટરી સાધનો એપ્લિકેશનના લાભો શોધી કાઢી હતી। વિશ્વના ઘણા પ્રાચીન સભ્યતાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમ કે અસ્થિ, હાથીદાંત, સેલો અને શિંગડાને ધ્યાનમાં લઈને પ્રારંભિક છિદ્ર કલાકૃતિઓ જોવા મળે છે। આ અપર પાષાણ યુગ છે, એટલે કે જ્યારે આપણે ડ્રીલ મશીનની શોધ ન થઈ હતી ત્યારે આપણા પૂર્વજો એઓ હાથીદાંત અને શિંગડાનો ઉપયોગ કરીને છિદ્રો પાડતા, એટલે કે કાણા પાડતા। એમાં સૌથી જૂનામાં જૂનું છે બ્લો ડ્રીલ। આ તમે જોઈ રહ્યા છો, બ્લો ડ્રીલ એક હેંગર જેવું છે અને એક આ તીર બાણ જેવું છે। તેને હલાવતા આ રોટેટ થાય છે, આ વર્ટિકલમાં આ રોટેટ થાય છે અને આ ડિસ્કમાં ટોટલ કાણું પડે છે। બીજું છે પમ્પ ડ્રીલ। પમ્પ ડ્રીલ પણ સેમ બોવ ડ્રીલ જેવું જ છે। એને અપ એન્ડ ડાઉન ડાયરેક્શનમાં રોટેટ કરવામાં આવે છે। જેમ કે અપ જાય ત્યારે બહાર નીકળે છે અને ડાઉન જાય ત્યારે અહીંયાથી આ પાર્ટમાં કાણું પડે છે। એ લગભગ 10,000 વર્ષ પહેલાં એની શોધ થઈ હતી। બીજું ડ્રીલ છે હેન્ડ ડ્રીલ। હેન્ડ ડ્રીલ જો બે ટાઈપના અલગ અલગ પ્રકારના છે। આ એક હેન્ડ ડ્રીલ, સેકન્ડ હેન્ડ ડ્રીલ। આને ઉપયોગ કરવા માટે એને કોઈપણ વસ્તુમાં જ્યાં કાણા પાડવાના હોય ત્યાં રાખવામાં આવે છે અને આ હેન્ડલથી એને ફેરવવામાં આવે છે। જેવું હેન્ડલ ફરે છે તેવું આ ડાયરેક્શનમાં જે પોઇન્ટર હોય છે ત્યાંથી એની ડ્રીલ અંદર રોટેટ થાય છે અને કાણું પડે છે। ઓલ હેન્ડ ડ્રીલ એ વુડનમાં કાણા પાડવા માટે ઉપયોગી છે। સેકન્ડ છે પિસ્ટોલ અને સાદી ડ્રીલ। ડ્રીલ પિસ્ટોલ આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। સૌથી સામાન્ય પ્રકાર છે અને વિવિધ પ્રકારે બજારમાં ઉપલબ્ધ છે। પિસ્ટોલ ડ્રીલ એટલે એનું મિનિંગ જોવું કે પિસ્ટોલ ડ્રીલ છે તે સેમ એઝ અ પિસ્તોલ જેવી જ દેખાય છે, એટલે એને પિસ્ટોલ ડ્રીલ કહેવામાં આવે છે। આ એક સામાન્ય પ્રકાર રાઇટ એંગલ ડ્રીલ છે, જેમ કે પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન તરીકે ટ્રેડમેન દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે। આ પોર્ટેબલ હોય છે, એટલે ગમે તે આપણે એનો યુઝ કરી શકીએ છીએ। તેમાં યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે। યુનિવર્સલ મોટરનો ઉપયોગ તે એસી અને ડીસી બંનેમાં ચાલે છે। ઓકે, આપણે પિસ્ટોલ ડ્રીલનું આપણે કન્સ્ટ્રક્શન જોઈશું। એની અંદર ફર્સ્ટ છે પિસ્ટોલ ગ્રીપ, એટલે એની આ જે ગ્રીપ છે તેને કહેવામાં આવે છે પિસ્ટોલ ગ્રીપ। બીજું છે કોલ્ડ સ્ટ્રેઇન। કોલ્ડ સ્ટ્રેઇન એટલે જે એનો કેબલ છે તેની ઉપર લગાવવામાં આવે છે। ત્રીજું છે ઇલેક્ટ્રિકલ કોડ, જ્યાંથી આપણે ડ્રીલ મશીનને સપ્લાય આપીએ। ચોથું છે સ્વિચ લોક। અહીંયાથી સ્વિચ લોકનું મશીન સ્વિચ હોય છે કે જેથી ઓટોમેટિકલી ડ્રીલ ચાલુ નથી થઈ જતું, એને તમે બંધ કરો તો ડ્રીલ બંધ થઈ જાય છે। ઓકે, ફિફ્થ છે ટ્રિગર સ્વિચ। ટ્રિગર સ્વિચ દબાવતા એટ ધેટ ટાઈમ ડ્રીલ ઓન થઈ જાય છે અને આપણે જ્યાં હોલ કરવાનો હોય ત્યાં આપણે હોલ કરી શકીએ છીએ। છઠ્ઠું છે ચક। ચક એ જ્યારે પણ આપણે ડ્રીલ બીટ ફિટ કરવાનો હોય તેને ટાઈટ કરવા માટે યુઝ થાય છે। સાતમું છે રિવર્સિંગ સ્વિચ। 7 નંબર પર આ રિવર્સિંગ સ્વિચ મીન્સ કે જ્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડ્રીલ રોટેટ થતી હોય અને એને બહાર કાઢવી હોય ત્યારે એ સ્વિચ દબાવવાથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડ્રીલ રોટેટ થાય છે, એટલે ઇઝીલી ડ્રીલ બહાર નીકળી શકે છે। આઠમું છે ચક। ચક એ ડ્રીલ બીટ ફિટ કરવા માટે એક હોલ ટાઈપની એક વસ્તુ હોય છે। ઓકે, ડ્રીલના ઉપયોગો આપણે સ્ટીલ ઉપર કાણા પાડવા માટે ડ્રીલનો ઉપયોગ થાય છે, પિસ્ટોલ ડ્રીલનો। બીજું છે વુડન પર કાણા પાડવા માટે આપણે પિસ્ટોલ ડ્રીલનો ઉપયોગ કરી શકીએ છીએ।
એનો પાવર કેપેસિટી છે 300 વોટથી 700 વોટ એ કન્ઝ્યુમ કરે છે પાવર, અને 2500થી 4500 આરપીએમમાં એ બજારમાં મળે છે. તેની ડ્રીલ બીટની સાઇઝ છે 6થી 13 mm ડ્રીલ બીટની સાઇઝ હોય છે. હવે આપણે હેમર ડ્રીલ વિશે જોઈશું. હેમર ડ્રીલ ઇઝ અ સિમિલર ટુ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિકલ ડ્રીલ. મીન્સ કે હેમર ડ્રીલ અને પિસ્ટોલ ડ્રીલ બંને સેમ જ વસ્તુ છે. મતલબમાં થોડાક ફંક્શન હેમર ડ્રીલની અંદર અલગ છે, થોડાક એના ચેન્જ કરવામાં આવ્યા છે. હેમર એક્શન ઇઝ પ્રોવાઇડેડ બાય 2 કેમ પ્લેટ એન્ડ મેક ચક રેપિડલી પલ્સ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ એઝ અ ડ્રીલ સ્પિન ઓન ઇટ્સ એક્સિસ. હેમર ડ્રીલની અંદર ચકને આપણે ફોરવર્ડ અને બેકવર્ડ ડ્રીલની અંદર સ્પિન કરી શકીએ છીએ. જ્યારે બી આપણે એને જ્યારે પણ કાણું પાડવાનો હોય ત્યારે ડ્રીલ ઓન કરો તો એ ફોરવર્ડ ડાયરેક્શનમાં રોટેટ થાય છે, અને જ્યારે બહાર કાઢવાનો હોય ત્યારે સ્વિચ દબાવતા રિવર્સ ડાયરેક્શનમાં રોટેટ થઈને બહાર સ્મૂથલી નીકળી આવે છે. ઓકે, તે બજારની અંદર 2800થી 3000 આરપીએમ 500થી 1000 વોટની આજુબાજુ મળે છે, અને તેમાં પણ તેની પણ ડ્રીલ બીટની કેપેસિટી છે 6થી 13 mmની સાઇઝના આપણે કાણા પાડી શકીએ છીએ. એનર્જી ટ્રાન્સફર બીટ કાર્યક્ષમ છે, અને ક્યારેક તે મુશ્કેલ અને લાર્જર બીટ સખત મટીરિયલ જેમ કે કોન્ક્રીટ જેવા મટીરિયલમાં હોલ કરી શકાય છે. હવે તમે માનો કે કોઈ પિસ્ટોલ ડ્રીલનો આપણે યુઝ કરીએ. પિસ્ટોલ ડ્રીલનો યુઝ કરવાથી આપણે ઇઝીલી વુડન ડ્રીલની અંદર જ આપણે કાણા પાડી શકીએ. જેમ કે કોઈ વુડ છે, વુડની અંદર જ આપણે હોલ કરી શકીએ છીએ. પણ જ્યારે હેવી મટીરિયલ હોય, જેમ કે સ્ટીલ, કોઈ હેવી સ્ટીલ હોય, તો તેના માટે આપણે હેમર ડ્રીલનો ઉપયોગ કરી શકીએ. જેમ કે કોઈ થિકનેસ વધારે હોય ત્યારે આપણે હેમર ડ્રીલનો ઉપયોગ થાય છે. બીજું, જ્યારે પણ ઓપરેટર આ ડ્રીલનો યુઝ કરે છે ત્યારે એ વાઇબ્રેશન અનુભવે છે. વાઇબ્રેશન અનુભવે છે એટલે ડ્રીલ એટ ધેટ ટાઈમ એ લોકેશન પર આપણે પોઇન્ટર નથી કરી શકતા અને ડ્રીલ હલી જાય છે. તે માટે પરફેક્ટ ડાયરેક્શનમાં હોલ કરવા માટે એના માટે એક હેન્ડલ આપેલું છે, જેનાથી આપણું આ હેમર સ્થિર રહે છે અને આપણે જ્યાં હોલ કરવાનો હોય ત્યાં પરફેક્ટ હોલ કરી શકીએ છીએ. હેમરિંગની અસર બીપીએમમાં મપાય છે. બીપીએમ એટલે બ્લો પર મિનિટ, જે 3900થી 4850 હેમરની કેપેસિટીમાં હોય છે. ઓકે, હેમર ડ્રીલને હવે આપણે ઓપન કરતાં જોઈએ તો એની અંદર ડ્રીલ બોડી, આને કહેવાશે, આ એની અપર ડ્રીલ બોડી છે. વ્હાઇટ કુલિંગ ફેન છે, જેમ કે કોઈ ડ્રીલ હીટ થઈ જાય તેના માટે કુલિંગ ફેન મૂકવામાં આવે છે. ચોથું છે થર્ડ છે મોટર હાઉસિંગ, જ્યાં મોટર આપણે મૂકવાના હોય તેની આ જગ્યા છે. હેમર ડ્રીલની અંદર આ તમારું થઈ ગયું હાઉસિંગ, આ એનવિલ, આ તમારું થઈ ગયું પિન કોન્ટેક, અને આ મેઇન છે હેમર કેજ. હેમર એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો હેમર એટલે હથોડી. હથોડી એટલે હથોડીથી આપણે કોઈ પણ સાધનને આપણે હથોડી યુઝ કરીને આપણે કોઈ પણ ઠોકી શકીએ અથવા એ જગ્યાએ કરી શકીએ. પણ આની અંદર હેમર એટલે વાઇબ્રેશન થશે. હેમર એટલે વાઇબ્રેશન, એટલે વાઇબ્રેટ થાય છે હેમર એટલે. બીજું છે રોટર. સેકન્ડ છે રોટર બ્લેડ. એની અંદર અપર સાઈડે છે રોટર સિલિન્ડર અને રિયલ પ્લેટ, અને લાસ્ટમાં છે રિયલ કવર. આની અંદર આપણે ડ્રીલ બીટ ફિટ કરવામાં આવે છે. ફોરવર્ડ અને રિવર્સ ડાયરેક્શન કંટ્રોલ બટન વાલ્વ છે. સપોઝ કે આપણે ફોરવર્ડ ડાયરેક્શનમાં રોટેટ કરવું હોય તો આને એકવાર પુશ કરવાનું એટલે ફોરવર્ડ ડાયરેક્શનમાં થશે. પાછો એને ડાઉન પુશ કરો તો પાછો એ રિવર્સ ડાયરેક્શનમાં ડ્રીલ રોટેટ થશે. એનું કન્સ્ટ્રક્શન, અહીંયા એક સ્પ્રિંગ કોન્ટેક હોય છે, તેના લીધે આ ડ્રીલ વાઇબ્રેટ થાય છે. આ હેમરથી સ્પ્રિંગ કોન્ટેકના લીધે ડ્રીલ વાઇબ્રેટ થાય છે. થર્ડ, બેરિંગ, લાર્જ ગિયર, વોર્મ ગિયર, હેમર મિકેનિઝમ. તમે આ જોઈ રહ્યા છો તેની અંદર આ ગ્રીસ લગાડ્યું છે, અને છે ફેન, તે ફોર કુલિંગ સિસ્ટમ. થર્ડ છે રોટરી સ્વિચ. રોટરી સ્વિચ ઓન ઓફ કરવાથી આપણે ડ્રીલને હેન્ડલ કરી શકીએ છીએ. હેમરના ઉપયોગો. આરસીસીમાં હોલ કરવા માટે હેમરનો ઉપયોગ થાય છે. આરસીસી મીન્સ કે થિકનેસ એની 3 mmથી વધારે હોય તો ઇઝીલી આપણે હેમરથી આપણે કોઈ પણ આરસીસીમાં હોલ કરી શકીએ છીએ. થર્ડ છે રોટરી હેમર ડ્રીલ. એને બીજું પણ કહેવામાં આવે છે રોટરી હેમર, રોટો હેમર ડ્રીલ અને મોન્સરી ડ્રીલ. રોટરી હેમર ડ્રીલ એ સેમ એઝ હેમર ડ્રીલ જેવું જ છે. સેમ એઝ હેમર ડ્રીલ જેવું જ છે. ધ રોટરી હેમર ડ્રીલ સાથે એક અલગ સેપરેટ રોટેશન મિકેનિઝમ જોડાયેલું હોય છે. તેનો ઉપયોગ ચણતર અથવા કોન્ક્રીટ જેવા સખત મટીરિયલમાં હોલ કરવા માટે થાય છે.
સ્ટાન્ડર્ડ ચક અને ડ્રીલ અપૂરતી છે કેમ કે તેમાં પ્રોસેસિવ ફોર્સ એટલે અથડામણ ફોર્સ એટલે હેમર ફોર્સ હોય છે, જેથી કાર્બાઇડ ડ્રીલ તરીકે ચકનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ડ્રીલમાં માત્ર ડ્રીલ બીટ જ હેમરિંગ થાય છે, તે માટે તેમાં ઇમ્પેક્ટ ડ્રીલમાં રહેલી ફ્રેમની જગ્યાએ પિસ્ટનની રચના કરેલી હોય છે. જેમ કે આપણે જો હેમર ડ્રીલની અંદર આખું ડ્રીલ વાઇબ્રેટ થાય છે, પણ આની અંદર રોટરી હેમર ડ્રીલની અંદર ઓનલી ખાલી ડ્રીલ બીટ જ હેમરિંગ થશે. આથી ડ્રીલ વધારે ધૂતતું નથી. જેમ કે હેમર ડ્રીલ કરતાં આ રોટરી હેમર ડ્રીલ ઓછું ધ્રુજે છે અને ઝડપથી કાણું પડે છે. આ ડ્રીલમાં બિલ્ડિંગ મટીરિયલ પ્રમાણે માત્ર ડ્રીલ રોટેશન કે રોટરી હેમરમાં રોટેશન પ્લસ હેમર, લાકડા અને મેટલમાં કાણા પાડવા માટે રોટેશન પ્લસ હેમર મોડમાં રાખવામાં આવે છે. જ્યારે પણ લાકડામાં કાણા પાડવાના હોય ત્યારે આપણે રોટેશન અને હેમર ડ્રીલમાં મૂકી શકીએ. આ પ્રકારના ડ્રીલમાં SDS સિસ્ટમ હોય છે, એટલે સ્પેશિયલ ડાયરેક્શન સિસ્ટમ. એ ઓનલી રોટરી હેમર ડ્રીલમાં જ હોય છે. રોટરી હેમરમાં SDS પ્રકારનું ડ્રીલ બીટ વપરાય છે. SDSને પ્રેસ કરી ડ્રીલમાં દાખલ કરવામાં આવે છે અને તેની અંદર બોલ જેવી રચના હોય છે, જેથી બીટને ટાઈટ પકડી રાખે છે. હેમર ડ્રીલની અંદર આપણે એનાથી ચકથી આપણે ફિટ કરતા હતા, પણ જ્યારે આની અંદર ઓલરેડી એક બોલ જેવી રચના હોય કે જેની મિકેનિઝમ લોક જ થઈ જાય અને બહાર નીકળતું નથી. એ બજારની અંદર 900થી 6200 BPM બ્લો પર મિનિટ પર, 800થી 1500 RPMમાં અને 13 mmથી વધારે બીટ, જેમ કે પિસ્ટોલ ડ્રીલ બીટ અને હેમર ડ્રીલ બીટ 6થી 13 mmમાં જ મળે છે, પણ આ રોટરી હેમર ડ્રીલ 13 mmથી વધારે બીટમાં બજારમાં ઉપલબ્ધ છે. 500થી 1500 વોટમાં તે અવેલેબલ હોય છે. હવે આપણે જોઈશું ડ્રીલ બીટ. ડ્રીલ બીટની અંદર જો વુડનમાં કાણા પાડવા હોય તો આ વુડન ડ્રીલ બીટ, આ ટાઈપની ડ્રીલ બીટનો જ યુઝ થાય છે. મેન્શનરી આ સ્ટીલમાં કાણા પાડવા હોય તો આ ટાઈપની ડ્રીલ બીટનો યુઝ થાય છે. લાકડા અને મેટલના કાણા પાડવા માટે HSS મીન્સ હાઈ સ્પીડ સ્ટીલનો ઉપયોગ થાય છે. દિવાલ અને છતમાં કાણા પાડવા માટે RCC મીન્સ રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ ડ્રીલ બીટનો ઉપયોગ થાય છે. હવે આપણે રોટરી હેમર ડ્રીલ અને હેમર ડ્રીલ વચ્ચેનો તફાવત જોશું. રોટરી અને હેમર ડ્રીલ, આની અંદર જે રેડ દેખાય છે તમને તે રોટરી હેમર ડ્રીલ છે અને જે યલો દેખાય છે એ તમારું સિમ્પલ નાનું હેમર ડ્રીલ છે. જે હેમર ડ્રીલ 13 mm 6થી 13 mmની સાઇઝમાં મળે છે અને આ રેડ કલરનું છે તે રોટરી હેમર ડ્રીલ છે, જે અબાઉ 13 mmની સાઇઝમાં મળે છે. આ તમે અંદર જોતા આની થિકનેસ તમે જો મોર દેન આ 13 ઇંચ છે અને આ એની જાડાઈ ખસી છે. હવે આની અંદર કાણા પાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ આપણે એની અંદર બંનેના ડિફરન્સ જોશું, રોટરી હેમર ડ્રીલ અને હેમર ડ્રીલનો. આ ફર્સ્ટ છે હેમર ડ્રીલ અને તેને આપણે કાણું પાડીને જોશું કે અંદર એ કોન્ક્રીટ એટલે મીન્સ કે RCCની અંદર કેવી રીતે હોલ કરી શકે છે. સીધું એને પુટ કરવામાં આવે છે, હેન્ડલથી એને પકડવામાં આવે છે, જેથી વાઇબ્રેશન ઓછું લાગે બોડી પર. હવે એને ડ્રીલ કરતાં તમે જો કે RCCમાં જ્યારે ડ્રીલ કરવામાં આવે ત્યારે એની ડ્રીલ બીટ ફોરવર્ડ ડાયરેક્શનની અંદર RCCની અંદર દાખલ થાય છે, પણ એને થોડી વાર લાગે છે. એટ ધેટ ટાઈમ એ ડ્રીલ કરી શકતું નથી. RCCની અંદર એ મટીરિયલ હેવી હોવાથી હેમર ડ્રીલનો ઉપયોગ આપણે થોડોક ઓછો કરીએ છીએ. જેમ કે જ્યાં થિકનેસ નાની હોય જેની RCCની અંદર તો આપણે હેમર ડ્રીલનો ઉપયોગ કરી શકીએ. જ્યારે થિકનેસ વધુ હોય ત્યારે હેમર ડ્રીલનો ઉપયોગ આપણે કરી શકતા નથી. આ તમે વિડીયોમાં જોતા તમને ખબર પડે છે કે ડ્રીલમાં વધારે પ્રેશર આપવાથી પણ કાણું પડી રહ્યું નથી અને ડ્રીલ અંદર જતી નથી. હવે એને કાણું પડતા એને હોલ થતાં લગભગ ખાસો ટાઈમ નીકળી ગયો. હવે આ જો હેમર ડ્રીલની અંદર એટ ધેટ ટાઈમ તમારો હોલ તો પડે છે, પણ એમાં થોડો ટાઈમ લે છે જ્યારે પણ RCC અને કોન્ક્રીટની વસ્તુ હોય છે ત્યારે. સેકન્ડ હવે આપણે ડ્રીલ કરી જોઈએ. આ તમે જોશો કે જ્યારે પણ આપણે એક ડાયરેક્શનમાં જ્યારે ડ્રીલ કરીએ છીએ ત્યારે એને કોન્સ્ટન્ટ રાખવું પડે છે ડ્રીલ બીટને. કોઈ થોડુંક પણ વાઇબ્રેટ થશે ડ્રીલ બીટ તો એ ડ્રીલ બીટ તૂટી જશે. એટલે કોન્સ્ટન્ટ એક જ જગ્યાએ ઉપરથી પ્રેશર આપવું પડે છે. જો અહીંયાથી વચ્ચેથી આ હવે વધારે પ્રેશર આપવાથી મોટરની અંદરથી ધુમાડો નીકળે છે. એટલે મીન્સ કે થોડુંક હીટિંગ થાય છે મોટર, રાઈટ? એટલે હીટિંગ થઈ જશે,
હોલ તો પડશે પણ થોડી હીટિંગ થશે અને વાર લાગશે હોલ પડતા. જ્યારે પણ આપણે ડ્રીલનો ઉપયોગ આરસીસી અને કોન્ક્રીટની વસ્તુઓ પર કરીએ ત્યારે જ હેમર ડ્રીલનો ઉપયોગ આપણો હિતાવહ નથી. હવે આપણે જોશું રોટરી હેમર ડ્રીલ. રોટરી હેમર ડ્રીલ એ સેમ હેમર ડ્રીલ જેવી જ છે, પણ એની સાઇઝ થોડી હેમર ડ્રીલ કરતાં મોટી હોય છે અને 13 mm કરતાં એની ડ્રીલ બીટ પણ મોટી હોય છે. હવે જો આની અંદર જ્યારે પણ આપણે સિમેન્ટ કોન્ક્રીટમાં આપણે પુશ કરીએ છીએ, જ્યારે પણ આરસીસી અને કોન્ક્રીટમાં, ત્યારે જો એટ ધેટ ટાઈમ જેમ કે તમે કમ્પેર કરો કે હેમર ડ્રીલ અને રોટરી હેમર ડ્રીલની અંદર રોટરી હેમર ડ્રીલ સ્મૂથલી અને ઇઝીલી આરસીસી અને કોન્ક્રીટમાં હોલ કરી શકે છે કમ્પેર ટુ હેમર ડ્રીલ, અને ટાઈમ પણ આપણો ઓછો બગડે છે. બીજું ડ્રીલ છે કોર્ડલેસ ડ્રીલ. એ સેમ એઝ આપણું હેમર ડ્રીલ જેવું જ છે કે જેમ કે આ પિસ્તોલ ટાઈપનું દેખાય છે એ ટાઈપનું પિસ્તોલ ડ્રીલ ટાઈપ જ તમને દેખાશે, પણ એની અંદર એક એવી ખાસિયત છે, એક એવો એડવાન્ટેજ છે કે હેમર ડ્રીલ, પિસ્તોલ ડ્રીલ, રોટરી હેમર ડ્રીલ એના માટે આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાય જોઈશે, પણ જ્યાં ઇલેક્ટ્રિકલ સપ્લાય અવેલેબલ ના હોય ત્યારે આપણે કોર્ડલેસ ડ્રીલનો ઉપયોગ કરી શકીએ છીએ. એની અંદર રિચાર્જેબલ બેટરી હોય છે જેથી આપણે ગમે ત્યાં એને લઈ શકીએ છીએ. મીન્સ કે મોબાઈલ ટાઈપ થઈ જશે. આપણે જ્યાં હોલ પાડવાનો હોય ત્યાં ઇલેક્ટ્રિકલ સપ્લાય ન હોય તો પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. એનો ડાયામીટર 12 થી 25 mm હોય છે. એની બેટરીની કેપેસિટી 7.2 વોલ્ટ, 24 વોલ્ટ, 28 વોલ્ટ અને 36 વોલ્ટની અંદર માર્કેટમાં અવેલેબલ છે. કોર્ડલેસ ડ્રીલ ઇઝ અ ઇલેક્ટ્રિકલ ડ્રીલ વિચ યુઝ રિચાર્જેબલ બેટરી. એને આપણે રિચાર્જ પણ કરી શકીએ છીએ, એટલે ફરીથી આપણે એને ઉપયોગ કરી શકાય. These drill are available with similar feature to an AC mains power drill. આની અંદર જ્યાં પણ એસી સપ્લાય અવેલેબલ હોય તો આપણે એસી પણ સપ્લાયથી પણ આપણે ચાલુ કરી શકીએ છીએ. આ ડ્રીલમાં હેમર ડ્રીલની લાક્ષણિકતા પણ જોવા મળે છે. જેમ કે પિસ્તોલ ડ્રીલમાં આપણને લાક્ષણિકતા જોવા મળતી નથી, પણ આની અંદર પણ હેમરિંગ થાય તેવું વાઇબ્રેશન મૂકેલું હોય છે. ઓલ્સો અવેલેબલ આર રાઇટ એંગલ ડ્રીલ which allow worker to drive screw in tight space. એટલે આ કોર્ડલેસ ડ્રીલનો ઉપયોગ સ્ક્રૂને ટાઈટ કરવા માટે પણ થાય છે. તેની અંદર નિકલ કેડમિયમ બેટરીનો ઉપયોગ થાય છે. હવે લાસ્ટમાં આપણે જોઈશું ગ્રાઇન્ડર ડ્રીલ મશીન. ફર્સ્ટ આપણે જોયું પિસ્તોલ ડ્રીલ મશીન, હેમર ડ્રીલ મશીન અને રોટરી હેમર ડ્રીલ મશીન અને કોર્ડલેસ ડ્રીલ. હવે આ પણ એક ગ્રાઇન્ડર ડ્રીલ મશીન જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર જ્યારે પણ વાયરિંગ કરવાનો હોય ત્યારે ઉપયોગમાં આવતી આ એક મેઇન વસ્તુ છે. વાયરિંગ ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ કન્સીલ વાયરિંગ કરવા માટે થાય છે. કન્સીલ વાયરિંગ એટલે જ્યારે પણ આપણે દિવાલમાં આપણે કાણા પાડીએ, દિવાલમાં પટ્ટી એક વાયરિંગ હોય એને કોન્ડ્યુટ વાયરિંગ કહેવાય, અને તેની જગ્યાએ દિવાલની અંદર હોય તેને કહેવાય કન્સીલ વાયરિંગ. કન્સીલ વાયરિંગ કરવા માટે આપણે દિવાલની અંદર ખાંચ પાડવામાં આવે છે જેને કહેવાય છે જરી કે ખાંચા પાડવામાં આવે છે, અને તેની અંદર પાઇપ ફિટ કરીને વાયરિંગ કરવામાં આવે છે. તેના માટે ખાંચા પાડવા માટે આ ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ થાય છે. ગ્રાઇન્ડર મશીન આપણને 800 વોટથી 1200 વોટ, 2000 થી 5000 RPM સુધી માર્કેટમાં મળી રહે છે. તેના આ ડિસ્કનો ડાયામીટર 4 થી 5 ડાયાનો હોય છે. તેના માટે કાર્બાઇડ ટીપવાળી રાઉન્ડ બ્લેડ વપરાય છે. કાર્બાઇડ ટીપ એટલે આની અંદર થોડા ખાંચા હશે જેનાથી ઇઝીલી દિવાલની અંદર આપણે ખાંચો પાડી શકીએ. આજે આપણે આજના લેક્ચરમાં વર્કિંગ અને કન્સ્ટ્રક્શન પિસ્તોલ ડ્રીલ મશીનનું જોયું, વર્કિંગ અને કન્સ્ટ્રક્શન હેમર ડ્રીલ મશીનનું જોયું, વર્કિંગ અને કન્સ્ટ્રક્શન રોટરી હેમર ડ્રીલ મશીનનું જોયું, વર્કિંગ અને કન્સ્ટ્રક્શન કોર્ડલેસ ડ્રીલ મશીનનું જોયું, અને વર્કિંગ અને કન્સ્ટ્રક્શન ગ્રાઇન્ડર મશીનનું જોયું. આ સાથે હું આજનો લેક્ચર પૂર્ણ કરું છું. નમસ્કાર.
વિવેક ગુજરાત.